નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં આપનું સ્વાગત છે। લોકમંચમાં ચર્ચા કરી રહ્યા છે સમગ્ર દેશભરમાં કોરોના જે કાળ જોવા મળ્યો છે તે પહેલાં પણ આર્થિક પડકારો જોવા મળતા હતા, જેમાં વૈશ્વિક આર્થિક મંદીની ચર્ચા થતી હતી અને એવામાં કોરોનાની જે અસર ભારતમાં જોવા મળી છે ત્યારબાદથી લઈને અર્થતંત્રને જાણે બ્રેક વાગી ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા અને જ્યારે અનલોકની સ્થિતિ જોવા મળી ત્યારબાદ આર્થિક ગતિવિધિઓને મંજૂરી આપવામાં આવી હોય અને જેના ભાગરૂપે આજે અનલોક 5 પણ જોઈ રહ્યા છે આપણે અને એવામાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એવું નિવેદન કરવામાં આવ્યું છે કે ઇકોનોમી જે છે એની રિકવરી થઈ રહી છે, રિકવરીના પાટા પર હવે ઇકોનોમી જોવા મળી રહી છે, દેશનું અર્થતંત્ર હવે રિકવરીના પાટા પર જોવા મળી રહ્યું છે। 5 સંકેત પણ તેમણે જણાવ્યા છે। પછી એમણે એમએસપીની વાત કરી છે, કૃષિ માટે ઉત્પાદન વધ્યું છે, તો બીજી બાજુ તેમણે ઈપીએફઓના આંકડા પણ બતાવ્યા છે, તો સામે તેમણે એફડીઆઈની પણ વાત કરી છે, જેમાં ગત વર્ષની તુલનામાં આ વખતે વધારે જોવા મળી રહ્યું છે તેવું પણ તેમણે જણાવ્યું છે। તો સાથે સાથે રોજગારીને લઈને પણ તેમણે એક માપદંડ સેટ કર્યા હતા, તેની પર ચર્ચા કરી છે। આ 5 સંકેત આપ્યા છે જેમાં તેઓ કહી રહ્યા છે કે દેશની આર્થિક સ્થિતિ સુધરી રહી છે, કે આપણે એવું માની શકીએ કે દેશનું અર્થતંત્ર હવે રિકવરી થઈ રહ્યું છે, તો ધીમે ધીમે પાટા પર આવી રહ્યું છે અને એની ઝડપ પણ વધી રહી છે તેવું વડાપ્રધાનશ્રીના શબ્દોમાં જોવા મળી રહ્યું છે। અને સમજવાનો પ્રયત્ન કરી રહીશું કે આ ખરેખર માનસિક રીતે આ બાબતને સ્વીકારવા માટેની વાત છે કે ખરેખર અર્થતંત્ર પાટા પર આવી રહ્યું છે કે હજી પણ ઘણા પડકારો જોવા મળી શકે છે। મારી સાથે ચર્ચામાં જોડાયા છે પૂર્વ પ્રમુખ જીસીસીઆઈ શૈલેષ પટવારી, આત્મન શાહ કે જેઓ આર્થિક વિશ્લેષણ છે, અને ડૉક્ટર જીડી ત્રિપાઠી તેઓ પણ આર્થિક વિશ્લેષક છે। આપ ત્રણેયનું સ્વાગત ચર્ચામાં। યસ ત્રિપાઠીજી, સૌથી પહેલી પ્રતિક્રિયા, મોદીજીએ જે કીધું એ 5 સંકેત આપ્યા છે, પણ એ સિવાય આપનું મૂલ્યાંકન શું કહે છે? કોરોના કાળમાં અનલોકની સ્થિતિમાં હવે આપણે ઘણી બધી ગતિવિધિઓ કરતા જોઈ રહ્યા છે, તો ઇકોનોમીની સ્થિતિ આપને શું લાગે છે? ભદ્રેશભાઈ નમસ્કાર। લગભગ 15 દિવસ પહેલા આપણે મળ્યા હતા અને આર્થિક સ્થિતિ બાબત ચર્ચામાં ત્યારે આપણે કીધું હતું મેં કે જે સપ્ટેમ્બર ક્વાર્ટરનું આખું રિઝલ્ટ છે એ ખૂબ જ ઉત્સાહવર્ધક છે। એમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં જે બીજા લોકો કુલ 8 કોર સેક્ટર છે એમાંથી 5માં ધાર્યા કરતા ખૂબ સારું પરિણામ છે, 3માં સ્ટેગ્નન્સી છે, એ સ્થિરતા છે, જ્યારે 5માં ખૂબ ધાર્યા કરતા ખૂબ સારું પરિણામ છે। અને આપણે જાણીને નવાઈ એ લાગશે કે એગ્રીકલ્ચર સેક્ટરમાં ઠીક છે, એમાં હવે સરકારનો રોલ શું છે આઈ ડોન્ટ નો, પણ એ કોરોના પહેલા પણ ખૂબ પોઝિટિવ હતું, કોરોના પછી પણ પોઝિટિવ છે, એમાં કોઈ બેમત નથી। અને સરકાર ગમે તે કહે કે એમાં ભાવ વધારો આપીને ઉત્પાદન વધારી દીધું એવું હોતું નથી, એ ખેડૂતોનો રોલ છે એમાં, અને દે હેવ ડન એક્સલન્ટ જોબ। એ સિવાય સરકારનો જે રોલ છે મેન્યુફેક્ચરિંગ સેક્ટર, મેન્યુફેક્ચરિંગ છે એ ઇટ ઇઝ રિયલી પાર એક્સલન્સ છે, ધાર્યા કરતા ખૂબ સારું પરિણામ છે। આપને જાણીને નવાઈ લાગશે કે મેન્યુફેક્ચરિંગ આખું એક ઇન્ડેક્સ આવે છે, પરચેસિંગ મેનેજર ઇન્ડેક્સ, એ 48.3 થી વધીને ત્યારે હાલ 58.9 થયું છે, ધાર્યા કરતા બહુ સારું છે। અને ઇવન વર્લ્ડ બેંકે પણ એને, નોમુરા નામની સંસ્થા છે, એને પણ ઇન્ડિયન ઇકોનોમીને જે એની જે ધારણાઓ હતી એમાં પણ થોડોક સુધારા વધારા લઈ આવ્યા છે, અને એમાં જીએસટી કલેક્શન પણ વધ્યું છે, 95,480 કરોડ રૂપિયાનું કલેક્શન છે સપ્ટેમ્બર મહિનામાં, એ કદાચ ધાર્યા કરતા વધારે છે। ઈ વે બિલ જે જનરેશન થયું છે એ પણ ખૂબ જ અનએક્સપેક્ટેડ છે, પાવર ડિમાન્ડ પણ ખૂબ વધારે છે, રેલવેમાં ફ્રેટ ની આવક પણ, ભાડાની આવકમાં બી સરકાર જે ધારતી હતી એનાથી ખૂબ વધારે છે, અને નિકાસમાં પણ વધારે છે। પણ આપણે કહી દઉં, નિકાસનો વધારો એનો સંકેત ભલે પોઝિટિવ ગણીએ આપણે, પણ સામે ઇમ્પોર્ટ આપણે ઘણી બધી વસ્તુઓને છૂટ આપી રહ્યા નથી, એટલે આત્મનિર્ભર ભારતની બાબતમાં આપણે રહીને પણ ટૂંકમાં ઓવરઓલ ઇવેલ્યુએશન કરીએ, જે આ ક્વાર્ટર હવે પત્યું સપ્ટેમ્બરમાં, એમાં ઓવરઓલ ધારણા કરતા વધારે સારું પરફોર્મન્સ ઇકોનોમી છે। અને ખરેખર હું એક જોતો હતો, જે મને ટેન્ટેટિવ ડેટા મળ્યા હતા આરબીઆઈ ના, આરબીઆઈ પણ ખૂબ પોઝિટિવ છે, અને આરબીઆઈ કરતા પણ વધારે એક સરસ ડેટા આ નોમોરાનું છે, એ લોકો ઇન્ડિપેન્ડન્ટ એજન્સી છે, અને એનું જે ઇવેલ્યુએશન છે એ લોકો પહેલા એમ કહેતા હતા કે આ ક્વાર્ટરમાં ઇન્ડિયન ઇકોનોમી ઓલમોસ્ટ 11.5 થી લગભગ 14.7% જેવું નેગેટિવમાં રહેશે, પણ એ લોકો એને રિવાઇઝ કરીને હવે લઈ આવ્યા 8.3 થી 11.3 એમ। ઇટ મીન્સ કે જે ધારણા કરતા વધારે સારું પરફોર્મન્સ ઇન્ડિયન ઇકોનોમીનું છે, અને કદાચ એવું બને જો હવે લાસ્ટ જે છે ઓક્ટોબર થી ડિસેમ્બર વાળું ક્વાર્ટર, કદાચ એમાં ઇન્ડિયન ઇકોનોમી જે આપણે ધારતા હતા એના કરતા પણ વધારે સારું પરફોર્મ કરે, કેમ કે લોકડાઉન ઓલમોસ્ટ દરેક સેક્ટરમાં ખુલી જવાના, અને અને તહેવારોની સીઝન છે, ડિમાન્ડ પણ વધવાની, સપ્લાય ચેન એસ્ટાબ્લિશ થઈ ગઈ છે, અને સરકાર પણ થોડુંક પ્રોએક્ટિવ છે
એના પરિણામે yes. હું માનું છું કે જે હવે ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર ક્વાર્ટર છે એમાં રહેશે નેગેટિવ ગ્રોથ Okay. રેટ, પણ એમાં થોડો સુધારો થશે. જે હાલમાં એવી હતી કે ઓકે, પણ ના, ચોક્કસપણે ખૂબ સુધારો એમ. એટલે Okay. ઓલ જે એગ્રીગેટ લઈએ આપણે સરેરાશ, જી. જે નેગેટિવ બહુ ઊંચાવાની વાતો હતી એ ઘટશે. એટલે એગ્રીગેટ કદાચ ઘટીને 9-9.5% જેવું થઈ જાય, જે પહેલા Okay. 15% ઉપરની વાત હતી એમ. બરાબર Overall છે, it's yes. done. એ બહુ સારું છે એમ. હા. ઓકે, આત્મનભાઈ, આપનું વિશ્લેષણ શું કહે છે કે અત્યારે સ્થિતિ સુધરી રહી છે? મોદીજીના શબ્દોમાં કહેવા જઈએ તો આ વાસ્તવિકતા માનવી કે હજી ઘણા પડકાર જોવા મળી રહ્યા છે? સૌથી પહેલા તો આપણે આ જે કોરોનાની સમસ્યા છે અને એના કારણે જે આર્થિક સમસ્યા ઊભી થઈ છે એ સમજવાની આવશ્યકતા છે. આ સમસ્યા એવી નથી કે કોઈ ગવર્મેન્ટ પોલિસીના કારણે અથવા તો કોઈ બીજા દેશમાં મંદી આવવાને કારણે ભારતમાં મંદી આવી છે, એવી કોઈ સમસ્યા નથી જેવું 2008માં હતું અથવા તો 2014 પછી થોડી ઘણી સમસ્યા ઊભી થઈ. આ સમસ્યા એવી હતી કે લોકડાઉન થયું એટલે આર્થિક પ્રવૃત્તિઓ બંધ થઈ. હવે લોકડાઉન ખુલી ગયું, આર્થિક પ્રવૃત્તિઓ શરૂ થઈ. પ્રશ્ન એ છે કે લોકડાઉન બંધ થયું તે દરમિયાન જે આર્થિક પ્રવૃત્તિઓ બંધ થઈ તેના કારણે જે સપ્લાય ચેનના પ્રશ્નો ઉભા થયા અને ત્યારબાદ જે માંગ નથી બજારની અંદર, શરૂઆત લોકડાઉન ખુલ્યું, અનલોક 1 અનલોક 2 ના ફેઝમાં, એ જે સમસ્યા ઊભી થઈ, મને લાગે છે કે એમાં જો સરકારે વધારે સારી રીતે આત્મનિર્ભર ભારત પેકેજ જે જાહેર કર્યું એમાં ડાયરેક્ટ ટ્રાન્સફર જો લોકો સુધી પહોંચાડ્યા હોત તો કદાચ પરિસ્થિતિ હજુ પણ વધારે સારી હોત. આમ તો આપણે જાણીએ છીએ કે આત્મનિર્ભર ભારત પેકેજ એ વારંવાર કહેવામાં આવે છે કે 10% જીડીપી ના છે, પણ તમે જો ખરેખર આંકડો જુઓ તો સરકારનો જે ખર્ચ છે એમાં માત્ર 1-1.5% જીડીપી ના થાય છે. બાકી બધું લોન છે અથવા તો આરબીઆઈ એ જે ખર્ચો કર્યો છે તેમાં પણ તેનો સમાવેશ કરી લેવામાં આવ્યો છે. એટલે આ પરિસ્થિતિમાં અત્યારે લોકડાઉન કરવું પડ્યું એટલે આપણે કઈ સરકારને એમાં બ્લેમ નથી કરતા કે તમે લોકડાઉન કર્યું માટે આવ્યું, કારણ કે લોકડાઉન એ અનિવાર્ય હતું. પરંતુ લોકડાઉન ખુલ્યા બાદ જે પદ્ધતિસરના પગલાઓ, જે એરિયા સ્પેસિફિક પગલાઓ લેવાના હતા, ખાસ કરીને એવા ક્ષેત્રો કે જ્યાં વર્ક ફ્રોમ હોમ પોસિબલ નથી, જેમ કે મેન્યુફેક્ચરિંગ સેક્ટર છે, કન્સ્ટ્રક્શન સેક્ટર છે, ટુરિઝમ સેક્ટર છે, બેન્કિંગ સેક્ટર છે, જે ક્ષેત્રોમાં વર્ક ફ્રોમ હોમ શક્ય નહોતું એવા ક્ષેત્રોને મને લાગે છે કે વધારે બૂસ્ટ આપવાની જરૂર હતી, જે ક્યાંક ને ક્યાંક ઓછું પડ્યું. અને ક્વાર્ટર 1 જુઓ આપણો 2020-21 નો, તો એમાં માત્ર એગ્રીકલ્ચર સેક્ટર એવું છે કે જેનો ગ્રોથ રેટ પોઝિટિવ છે. બાકીના કોઈ સેક્ટરમાં જોવા નહીં મળે. પણ બાકીના સેક્ટરમાં આજે જેમ મોદીજીએ જે જણાવે સંકેત આપ્યા એમાં કૃષિ સિવાયના સેક્ટરની પણ વાત કરી, એમણે ઓટો સેક્ટરની પણ વાત કરી. સાચી છે, હું ના નથી પાડતો, પણ એનું કારણ એ છે કે ધીમે ધીમે હવે લોકો ખરીદી કરવા માંડ્યા છે. હા, બિલકુલ. હજુ પણ પ્રશ્ન એ જ છે, ડિમાન્ડ વધી રહી છે એનો મતલબ હવે આત્મનભાઈ વધી રહી છે, પણ તેની સાથે સાથે તમે જો વધારે બૂસ્ટ આપશો, આ કોઈ મેજિક નથી. લોકો ડિમાન્ડ ક્યારે કરશે? જ્યારે આવક આવશે. જી. આ કઈ પેલું જાદુ નથી કે અચાનક તમે કહી દીધું કે આવતા મહિને માંગ વધી જશે એટલે એની આપોઆપ વધી જશે, એવું નથી. એના માટે સરકારે ખૂબ નક્કર પગલા લેવાની જરૂર છે. અત્યારે સરકારી હસ્તક્ષેપની ખૂબ આવશ્યકતા છે. ઓકે, જે આપને એવું લાગે છે કે અત્યારે સરકારી હસ્તક્ષેપ નથી થતો? ના, થાય છે, હું એની ના નથી પાડતો, પણ મને લાગે છે કે વધારે નક્કર પગલા લેવાની જ્યારે અનલોક 1 અનલોક 2 નો ફેઝ હતો ત્યારે જરૂર હતી. જો એક કર્યું હોત તો કદાચ પરિસ્થિતિ હજુ વધારે સારી થઈ શકી હોત. એટલે પગલા અત્યારે પરિસ્થિતિ સુધરી રહી છે એ સરકારના પગલાને કારણે સુધરી રહી છે એવું હું માનતો નથી. એ પરિસ્થિતિ એટલે સુધરી રહી છે કે લોકો હવે ધીમે ધીમે ખરીદી કરવા માટે બહાર નીકળ્યા છે. બરાબર છે. શૈલેષભાઈ, આપ કઈ રીતે જુઓ છો મોદીજી જે 5 સંકેત આપ્યા છે એનું પણ વિશ્લેષણ શૈલેષભાઈ આપના મતે, પણ સાથે સાથે જીસીસીઆઈ તરફથી આપ પૂર્વ પ્રમુખ પણ આપણે પ્રમુખ તરીકે આપણે જવાબદારી નિભાવી છે. અત્યારે વર્તમાન સ્થિતિમાં એમએસએમઈ સેક્ટરની વાત હોય કે પછી ઉદ્યોગોની વાત હોય, આપને લાગે છે કે એટલું બુસ્ટ મળી રહ્યું છે અથવા એટલા પ્રમાણમાં શરૂઆત થઈ ચૂકી છે? ચોક્કસ હું ખાતરીપૂર્વક કહી શકું છું, કારણ કે હું જે રીતે કોમન એફ્લુન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નરોડામાં ચલાવું છું અને નરોડામાં 1300 ઇન્ડસ્ટ્રીઝ એની અંદર હું કાર્યરત છું, તો હું જોઈ શકું છું કે જે અગાઉ કોવિડ પહેલા અમારે ત્યાં એફ્લુન્ટની ક્વોન્ટિટી આવતી હતી એનાથી વધુ એફ્લુન્ટની ક્વોન્ટિટી ટ્રીટમેન્ટ માટે આવે છે. ધીસ ક્લિયરલી શોઝ કે there is a huge demand of chemical, dyestuffs and pharmaceuticals, mainly એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રી પણ તેના બૂમમાં છે. એક ટેક્સટાઇલ અને ટુરિઝમ ઇન્ડસ્ટ્રીને થોડીક તકલીફ છે. એ બીકોઝ ઓફ સોશિયલ ડિસ્ટન્સિંગ પ્રોસેસ હાઉસોમાં કામ કરવું ખૂબ અઘરું પડે છે. દરેક જગ્યાએ અત્યારના હ્યુજ ગ્રોથ દેખાઈ રહ્યો છે. જે મોરલ ઓફ ધ ઇન્ડસ્ટ્રી તૂટી ગયું હતું એ પણ અત્યારે ઘણું પાછું આવી ગયું છે.
Okay. અને હું ચોક્કસ કહી શકું છું કે જે રીતે ફાર્મિંગ આપણે માટે જે એગ્રીકલ્ચર છે એ જ રીતે અત્યારના મિલિટરીને માટેનું પણ જે પીએમ સાહેબનું વિઝન છે એ ખૂબ જ સારું છે. તમે બીજું પણ જોયું કે એફડીઆઈ નો ઇનફ્લો એપ્રિલ થી ઓગસ્ટમાં આ વર્ષમાં 13% વધ્યો, જે પ્રીવિયસ યરના એપ્રિલ થી ઓગસ્ટના 2019 કરતા 13% એફડીઆઈ નું ઇન્વેસ્ટમેન્ટ આપણે ત્યાં વધુ આવ્યું. This clearly shows that it's a big market. Foreign people are also wanting to invest in the country. અને આપણે જે ઓપન માર્કેટ કર્યું છે એનો લાભ મિલિટરી અને એમએસએમઈ ને પણ સપોર્ટિંગ ઇન્ડસ્ટ્રી તરીકે મળે એમ છે. ઓટો ઇન્ડસ્ટ્રીઝ ઓલ્સો હેઝ કમ આઉટ. એટલે હું માનું છું ઓવરઓલ ધેર ઇઝ અ ગુડ રિકવરી which was not expected, અને એના કરતા વધુ સારી રિકવરી છે. શૈલેષભાઈ, આ રિકવરી આપણે જોઈ રહ્યા છીએ કે અનલોક કરવામાં આવ્યું ત્યારથી જે લોકોનો વ્યવહાર ચાલુ થઈ ગયા, લોકો ખરીદી કરવા માંડે એટલા માટે છે કે સરકારની કોઈ નીતિ, આર્થિક નીતિ કે આર્થિક પોલિસીને કારણે? સરકારની નીતિ પણ તમે જુઓ તો એમણે જે 20 લાખ કરોડનું આત્મનિર્ભર પેકેજ આપ્યું હતું, અને એ પછી અત્યારના જે બેંકો પણ વ્યાજ ઉપરનું વ્યાજ જે 2 કરોડ રૂપિયા ઉપર ના લાગે એને માટે, અને ટુ બી વેરી ઓનેસ્ટ બધાને 10 થી 20% લિમિટ વધારી આપી છે. એનાથી ખૂબ જ સારું છે. અને આપ માનો છો કે 20 લાખ કરોડની જે પેકેજની જાહેરાત કરી હતી એની ઇમ્પેક્ટ માર્કેટમાં દેખાય છે? ચોક્કસ દેખાય છે. કારણ કે કયા આધાર પર? એનું કોઈ પ્રમાણ આપી શકો? એક વસ્તુ તો માનવી પણ પડે કે આપણે ડેવલપિંગ કન્ટ્રી હતા, એમાં જે વિપદા આવી છે એને કંટ્રોલ કરવા માટે જેટલા એક્શન્સ લીધા છે એ સરાહનીય છે. ચોક્કસ ધેર આર સર્ટન, દરેક જગ્યાએ લૂપહોલ્સ હોય, પણ જે પર્પઝથી કર્યા અને જે રીતે ઇન્ડસ્ટ્રીને અત્યારના હું જોઉં છું કે એમનો જે રીતે મોરલ સારું થયું છે, ધીસ ક્લિયરલી શોઝ કે દે આર બીંગ બેનિફિટેડ વિથ ધી પેકેજ. અને જે એમનો માલ અત્યારના પહેલા વેચવામાં તકલીફ પડતી હતી અને બેચ લઈને વેચતાના એમની ડિમાન્ડ એટલી બધી છે કે દે આર એક્સપોર્ટિંગ ઓલ્સો ઇન હ્યુજ ક્વોન્ટિટી. બીજું કે ચાઇનાનો જે લોકોએ વિશ્વમાં બહિષ્કાર કરી રહ્યા છે એનો લાભ આપણે ભારતને મળી રહ્યો છે, અને ખાસ કરીને ગુજરાતને પણ એનો લાભ મળી રહ્યો છે. એટલે ત્યાંના બધી રીતે જુઓ તો ઇન્ડિયા, અને બીજું કે તમે જુઓ તો IMF ના ડેટા પ્રમાણે પણ 2021-22માં હાઈએસ્ટ જો જીડીપી હશે તો એ ભારતનો 8.8% છે, પછી ચાઇનાનો 8%. જેટલી ઝડપે રિકવરી થવાની જરૂર હતી એટલી ઝડપે રિકવરી નહીં થતી એવું માનો છો આપ? સાહેબ, હું એવું ચોક્કસ નહીં માનું, કારણ કે આ જે સંજોગો ઉભા થયા હતા એ કોઈ રીતે કોઈએ વિચાર્યા નહોતા. એવા સંજોગોમાં આપણે વહણ ચલાવવાનું હોય ત્યારે કોઈને ખબર નથી કે વહણ કઈ દિશામાં જવાનું, પણ હલેસા મારવા પડે. એ રીતે હલેસા મારવા પડ્યા છે, પણ એનો પોઝિટિવ રીતે અત્યારના જોઈએ ચોક્કસ ઇમ્પ્લિમેન્ટેશન. શૈલેષભાઈ, હમણાં આત્મનભાઈ બહુ સારું વિશ્લેષણ કર્યું કે 20 લાખ કરોડની જે પેકેટની જાહેરાત કરી, જે જીડીપીના 10% કહેવામાં આવતા હતા, એ માત્ર 1.5-2% ગણતરી થાય છે. તો આની ઇમ્પેક્ટ તો ન જ પડી હોઈ શકે એવું કહેવાય ને? પણ તે છતાં તમે એક તો ભારતના લોકો અને ખાસ કરીને આપણી ઇન્ડસ્ટ્રી વાળાની એક કમિટમેન્ટ છે, ને દે કેન સર્વાઈવ ફ્રોમ રીતિમાં વહન ચલાવવું એ આપણને આવડે છે, જે બીજી કન્ટ્રીમાં નથી. બીજી કન્ટ્રીમાં સ્યુસાઇડ થતા હોય, આપણે ત્યાં નથી થતું. એમએસએમઈ સેક્ટર હજી પણ કેમ એ સરકાર પાસે આશા અપેક્ષાઓ રાખી પડે બેઠું છે? કારણ કે જો પેકેજની જાહેરાત કરી, એમએસએમઈ સેક્ટર એવું છે કે જેની અંદર એક મોટી જો પોલિસીની ભૂલ થઈ ગવર્મેન્ટની કે 50 કરોડની કેપિટલને એમએસએમઈ ગણો, એક ભૂલ કહેવાય ને. 250 કરોડનું ટર્નઓવર, એનો લાભ મોટી ઇન્ડસ્ટ્રી લઈ જવાની. એટલે ચોક્કસ એમએસએમઈ વિશિસ કે 10 કરોડની લિમિટ ને 50 કરોડનું ટર્નઓવર હોય એને એમએસએમઈ ગણો, તો જ એનો લાભ એમએસએમઈ ને પૂરેપૂરો મળશે. નહીં તો મોટા યુનિટો 3 કે 4 યુનિટો 50 કરોડના કરશે. ઓકે, આ ત્રણેય માટે કદાચ અલગ અલગ સ્વરૂપમાં સવાલ હશે, પણ કોમન સવાલ થાય છે. શૈલેષભાઈ, મારો સવાલ એ છે કે જે ઇકોનોમિસ્ટ પણ કહી રહ્યા છે કે ડિમાન્ડ વધારવા માટે લોકોને કેશ ટ્રાન્સફર કરવી જરૂરી છે. આ સરકારમાં પોલિસી જોવા મળી રહી છે જે લોન સિસ્ટમની, તો આપને લાગે છે કે કારગર થઈ રહી છે એની કોઈ ઇમ્પેક્ટ? કારણ કે આજે લાખ રૂપિયાની જે લોનની પણ વાત કરી એમાં બી ઘણા લોકોને નિરાશતા મળી રહી છે. લોકો જાણી જોઈને ગયા નથી લેવા માટે, કારણ કે એમને પડકાર એટલા મળ્યા છે, ડોક્યુમેન્ટ્સ નથી, ગેરેન્ટર્સ નથી, મકાન નથી. તો એ ઘણો બધો રેશિયો ઓછો જોવા મળે છે કે જે લોકોએ લોન લીધી હોય. તો શું લાગે છે આપને એનામાં? એ વાત તમારી અમુક અંશે સાચી છે, હું સહમત પણ થઉં છું કે there are certain problem in getting 1 લાખ રૂપીઝ લોન, because એમને નામે ઘર નથી, આ નથી, એવા બધા ઇસ્યુમાં બેંકો એમને અત્યારના પૈસા આપતી નથી. એ વાત સાચી છે. પણ જે રીતે ગવર્મેન્ટે અત્યારના જુઓ તો ગવર્મેન્ટના બધા સ્ટાફને એમને બોનસ દશેરામાં ચૂકવી દીધું, એટલે એ પૈસાની લિક્વિડિટી બજારમાં આવે. તેમાં જ એમણે જે ખરીદી જે પાકની કરવાની છે ખેડૂતોની, એના પણ પૈસા ચૂકવવા માંડ્યા છે.
એટલે ખેડૂતોની પાસે પણ પૈસા આવશે. અલ્ટિમેટલી ગવર્મેન્ટ વોન્ટ્સ ધેટ મની શુડ કમ ઇન ટુ સર્ક્યુલેશન. અને તમે જુઓ તો અત્યારના ઓટોમોબાઈલની જ્યારે ગાડીઓ વેચાવાની શરૂ થઈ, ધીસ ક્લિયરલી શોઝ ધી ઇમ્પ્રુવમેન્ટ ઇન ધ માર્કેટ. નહીતર એ લાસ્ટ પ્રાયોરિટી હોય માણસની. એટલે હું માનું છું કે ચોક્કસ અત્યારના ઇકોનોમી ઇઝ ગ્રોઈંગ. નહીં, પણ મારો સવાલ શૈલેષભાઈ છે કે ડિમાન્ડ વધવા પાછળનું કારણ, જે વધી છે હજી પૂરતા પ્રમાણમાં નથી વધી ડિમાન્ડ, પણ ડિમાન્ડ વધવા પાછળનું કારણ આપણે સરકારનું પેકેજની કોઈ ઇમ્પેક્ટ લાગે છે આપને? પેકેજને એક ચોક્કસ છે. આજે હું તમને કહું, મારી પોતાની ઇન્ડસ્ટ્રી હોય અને મારે અત્યારના જે લિક્વિડિટી છે ક્રંચ હતો, હવે મને ધારો કે મારી લિમિટ 5 કરોડ હોય, એના ઉપર 1 કરોડ રૂપિયા ઇમિડિયેટ ગવર્મેન્ટમાંથી કે બેંકમાંથી મને મળે છે. ધેટ ગિવ્સ મી એ બૂસ્ટ. અને મારો વ્યવહાર સચવાઈ જાય છે. નહીતર અત્યારના વ્યવહાર સાચવવાનો દરેકને અઘરો થાય. એટલે એ ટાઈપની જે બેંકની ફેસિલિટી ગવર્મેન્ટના કહેવાથી મળી છે, એનાથી એમએસએમઈ ને ખૂબ જ રાહત છે. વધુમાં 2 કરોડ રૂપિયાની લોન સુધીનું વ્યાજ ઉપરનું વ્યાજ પણ જતું કરવામાં આવ્યું છે. એ પણ એને માટે બેનિફિટ છે. એટલે હું માનું છું કે ઓવરઓલ તમે જુઓ તો ઇલેક્ટ્રિસિટીનું કન્ઝમ્પશન પણ જે હતું એનાથી વધી ગયું છે. એટલે એ રીતે પણ જુઓ તો ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ ઇઝ મચ મોર. અને હું માનું છું કે ઇમ્પેક્ટ પોઝિટિવ છે. અને હું માનું છું લાસ્ટ 3rd અને 4th ક્વાર્ટર 0 જીડીપી ઉપર આપણે રહીશું, જે -11 નું એક્સપેક્ટેશન આઈએમએફ કહેતું હતું. હા, યસ, ઓકે. આત્મનભાઈ, શૈલેષભાઈની વાતથી સહમત છો ખરી આત્મનભાઈ? અને જે આપને ઘણા બુદ્ધિજીવીઓ, ઘણા ઇકોનોમિસ્ટ પણ કહેતા હતા, અને જીડી ત્રિપાઠીજી પણ સ્વીકાર્યું હતું થોડા દિવસ પહેલામાં જે ડિબેટમાં હતા ત્યારે, કે કેશ ટ્રાન્સફર થવી જોઈતી હતી. અહીંયા કેશ ટ્રાન્સફર નથી કરી, છતાં પણ ડિમાન્ડ વધી રહી છે. તો સરકારની આ પોલિસી કદાચ અસરકારક સાબિત થઈ રહી છે શૈલેષભાઈ કીધું પ્રમાણે? આત્મનભાઈ, 2-3 બાબતો મારે કહેવી છે. એક પહેલી બાબત કે ચીન સામે જે રોષ છે લોકોનો, અને તેના કારણે ચીનની કંપનીઓ હવે ભારતમાં આવશે અથવા તો ગુજરાતમાં આવશે, આ બાબતે હું બહુ આશાવાદ નથી. કારણ કે ઇતિહાસ દર્શાવે છે કે પહેલા પણ ચીનમાંથી કંપનીઓ મોટે ભાગે તાઇવાન, થાઈલેન્ડ એ બાજુ વધારે ગઈ છે. ભારતમાં એટલી બધી આવી નથી. અને કોઈ પણ ઉદ્યોગપતિ હોય, એને દેશ સાથે કે દેશ પ્રેમ સાથે કોઈ મતલબ નથી હોતો, એને માત્ર તેના નફા સાથે મતલબ હોય છે. એટલે કોઈ કંપની એવું નહીં વિચારે કે અમેરિકાની કંપની હશે કે પછી બ્રિટનની કંપની હશે કે ચીને આવું કર્યું એટલે હવે આપણે ચીનમાં કંપની નથી નાખવી ને આપણે ભારતમાં કંપની નાખી. એ કંપની ત્યાં જ નાખશે જ્યાં એને વધારે નફો મળશે. એટલે જો ચીન કરતા ભારતનું એ વાતાવરણ જો સારું હશે, ઔદ્યોગિક વાતાવરણ, તો ભારતમાં આવશે. પણ ચીને આવું કર્યું અથવા તો ચીનમાંથી વાયરસનો ઉદ્ભવ થયો અને માટે ચીનમાં હવે ધંધો નથી કરવો, એ મને લાગે છે કે ભૂલ ભરેલું છે. અને સૌથી મોટો ફાયદો, જો આપણે ભારત અને ચાઇનીઝ ચીનના અર્થતંત્રની વાત કરીએ, તો ચીનનું જે લેબર છે એ સ્કિલ્ડ લેબર છે. સસ્તું અને સારો શ્રમ ત્યાં મળે છે. ભારતમાં શ્રમ સસ્તો છે પણ ચીન જેટલો સ્કિલ્ડ નથી. બરાબર, બહુ મોટો તફાવત છે. એટલે માત્ર તમારી પાસે શ્રમિકો છે અથવા તો માત્ર તમારી પાસે પોપ્યુલેશન છે માટે કોઈ ઇન્ડસ્ટ્રી તમારા ત્યાં ધંધો કરવા માટે આવે અથવા તો ત્યાં કંપની નાખે, એ બાબત સાથે હું બહુ સંમત નથી. બીજી વાત કે આત્મનિર્ભર ભારત પેકેજની, મને તો સૌથી પહેલા એ સમજાતું નથી કે આરબીઆઈ એ જે નાણાં ખર્ચ્યા છે એ સરકાર પોતાના પેકેજમાં કેવી રીતે ઉમેરી. બંને સંસ્થાઓ ઇન્ડિપેન્ડન્ટ છે. આરબીઆઈ એ ભારત સરકારની નથી, ભારત સરકારની સંસ્થા નથી. તો પછી આરબીઆઈ એ કરેલા ખર્ચા 4 લાખ, મારા ખ્યાલથી 4% છે જીડીપી ના, 3.5%. એ ખર્ચો કેવી રીતે તમે તમારા ખર્ચામાં ગણી શકો? આ તો એવી વાત થઈ કે હું 100 રૂપિયાનું દાન કરું છું, તમે પણ 100 રૂપિયાનું દાન કરો છો. આત્મનભાઈ, શૈલેષભાઈ કીધું એ પ્રમાણે થાય ને કે આરબીઆઈ ના ખર્ચા છે, પણ એ બી બેંકોના માધ્યમ થકી ઉદ્યોગપતિઓને કે ઉદ્યોગોને લિક્વિડિટીના ભાગરૂપે મળે છે ને. અને એ ગવર્મેન્ટના કહેવાથી આપે છે આરબીઆઈ. હા, યસ. ગમે તેના ગવર્મેન્ટના કહેવાથી આપે છે, એ વાત જુદી છે, પણ બંને ઇન્ડિપેન્ડન્ટ છે. એટલે એક મોનેટરી પોલિસી છે, એક ફિસ્કલ પોલિસી છે. તમે મોનેટરી પોલિસી ને ફિસ્કલ પોલિસીમાં ઇન્ક્લુડ ના કરી શકો. જે વાત તમે કીધી કે લિક્વિડિટી આપે છે, હું લોન આપે છે એનો વાંધો નથી, પણ જ્યારે આ જાહેર કર્યું પેકેજ, ત્યારે જરૂર વધારે લોકોને સીધા નાણાં આપવાની હતી. કોઈ પણ ઉદ્યોગપતિ બજારની અંદર લોન લેવા ક્યારે જશે? જ્યારે માર્કેટમાં વસ્તુ વેચે છે એની માંગ હશે, એની વસ્તુ વેચાશે તો એ ઉત્પાદન વધારશે, ઉત્પાદન વધારવા માટે લોન લેવા માટે જશે. હું જ્યારે અનલોક 1, અનલોક 2 ની વાત કરું છું, અત્યારે એ પરિસ્થિતિ જુદી છે. એગ્રીકલ્ચર સેક્ટરમાં જે મોટો ફાયદો થયો છે એનું એક મોટું કારણ છે કે જે ઔદ્યોગિક મજૂરો હતા તે પોતાના વતનમાં પાછા ગયા, જેને કૃષિમાં લાગી ગયા.
એક મોટું પરિબળ છે, માત્ર એ પરિબળ નથી. પરંતુ આપણે જ્યારે આર્થિક વિકાસની કે આર્થિક વૃદ્ધિની વાત કરીએ છીએ ત્યારે માત્ર ને માત્ર આ ઉદ્યોગ ક્ષેત્ર નથી અથવા તો માત્ર તો આત્મનભાઈ મારો સવાલ એ છે કે સરકારે લોકોના હાથમાં કેશ નથી આપી છતાં પણ જો ડિમાન્ડ અત્યારે વધતી નજરે પડી રહી છે, આપને કારણ શું લાગે છે? તમે શું કીધું મને સંભળાયું નહીં, ફરી એકવાર કહેશો? સરકારે સીધી રીતે કેશ ટ્રાન્સફર ન કરી હોય, એ પોલિસી ન અપનાવી અને છતાં અત્યારે માર્કેટમાં જે મોદી જે સંકેત આપે પ્રમાણે ડિમાન્ડ વધી રહી છે, તો કારણ શું? લોકો હવે ધીમે ધીમે એક ડરમાંથી બહાર આવતા જાય છે. લોકોના મનમાં એ આખી તમે જો આ કોરોનાની મહામારીનો કિસ્સો જુઓ તો લોકોને હવે ખબર પડી છે કે કેસો ઘટતા જાય છે. લોકો બજારની અંદર ખરીદી કરવા જાય છે. ફેસ્ટિવલની સિઝન આવી રહી છે. જી બરાબર. તમે પોતે કે તમે તમારું કન્ઝમ્પશન બિહેવિયર કે મારું વ્યક્તિગત કન્ઝમ્પશન બિહેવિયર જુઓ. આત્મનભાઈ જેમ આપણે કેશ ટ્રાન્સફર ની વાત કરી, શૈલેષભાઈ જે કીધું આત્મનભાઈ કે તમે સરકારે જે એક જ મિનિટ, અમે વનમાં તરત ખરીદી કરવા ગયા હતા જેવું બજાર ખુલ્યું ના. તમે થોડું ઓબ્ઝર્વ કર્યું કે ક્યાં ખરીદી કરવા જવાય, ક્યાં સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન થાય છે, એ તો લોકો એ ઓબ્ઝર્વ કરે છે, ગ્રાહકો એ ઓબ્ઝર્વ કરે છે અને પછી તે ખરીદી કરવા માટે જાય છે. આત્મનભાઈ સરકારે ડાયરેક્ટ કેશ ના આપી હોય પણ જેમ શૈલેષભાઈ જે નોંધ લીધી વાત તો દેખાય છે લોકોને કે અત્યારે સરકારી કર્મચારીઓને LTC આપવામાં આવ્યા છે. બીજું કે એમણે ખેડૂતોની વાત કરી કે સીધા પૈસા ટ્રાન્સફર થાય છે, તો આ બી રોટેશન થશે ને? રૂપિયાની જરૂર એ કેન્દ્રીય કર્મચારીને હતી કે પેલા મજૂરોને હતી? ઓકે. એમનો પગાર તો મજૂરો પણ અત્યારના કોઈ અનએમ્પ્લોયડ રહે નથી. ઓલ ઇન્ડસ્ટ્રીઝ હેવ એમ્પ્લોયડ ધેમ બેક અને બધા મજૂરો પાછા આવી ગયેલા છે. ખર્ચવાની જરૂર હતી. ત્યાં LTC આપવાથી શું થાય? તમે આખા ભારતની ઇકોનોમીમાં કેન્દ્રીય સરકારના કર્મચારીનો ફાળો કેટલો છે ઇકોનોમિક ગ્રોથમાં? પણ જીએસટી નો બેરોમીટર તો તમે માગશો કે નહીં કે જીએસટી ની ઇન્કમ બધી તમે જેમની ઇન્કમ ઓલરેડી ફિક્સ્ડ છે, જેને પોતાને કોઈ એવા મોટા ક્રાઇસિસ તમે કેશ કેમ આપો છો? ફરવા જાઓ. ઓકે, વાત સાચી આપની. એક મિનિટ શૈલેષભાઈ. ત્રિપાઠીજી, આત્મનભાઈની વાતથી કેટલા સહમત છો? ત્રિપાઠીજી એમણે કીધું કે તમે બી એકવાર વચ્ચે સ્વીકાર્યું હતું કે હા કેશ ટ્રાન્સફર થોડા સ્લોટમાં થવી જરૂરી હતી, એ સરકારી કર્મચારીઓ માટે. હું કેશ ની બાબતમાં કદી પણ સહમત નથી. આઈ ડોન્ટ બિલીવ ઇન ફ્રી ડોલ્સ. હું તમને પહેલાથી આ વાત લગભગ મારી 15મી ડિબેટ હશે. હું મફતની કોઈ પણ બાબતમાં માનતો નથી. બરાબર. નંબર 1, તમે વિધાઉટ ઇન્ટરેસ્ટ લોન આપો, હું એ વાતના શરૂઆતથી મતમાં છું. અને નંબર 1. નંબર 2 કે સરકારનો રોલ નથી. ખોટું શું છે ત્રિપાઠીજી? આજે બી ગીતા ગોપીનાથ, આપને ખ્યાલ હશે IMF-માં છે, એમણે બી ભારત માટેની ઇકોનોમી માટે એવું જ કીધું કે તમે વધુમાં વધુ કેશ ટ્રાન્સફર કરો, કેશ આપવાની વાત કરો લોકોને, તો તમારી ઇકોનોમી જલ્દી. જો એ એમનું ઓપિનિયન હોઈ શકે, ગોપીનાથ સરજીનું કોઈનું બી ઓપિનિયન હોઈ શકે, હું એને સહમત નથી. જે મારું વ્યક્તિગત મત છે અને જે આ ઇન્ડિયન ઇકોનોમીને ફિઝિકલ ડેફિસિટ ચાલવાની વાત છે. ત્રિપાઠીજી, આપ ઇકોનોમિસ્ટ છો, આપણે એક સવાલ પૂછું છું. જે આપે કીધું કે મફત ના આપવું જોઈએ પણ લોન પેટે આપવું જોઈએ, તો એ લોન 100 વ્યક્તિ માટે જો અપાઈ હોય તો 100 વ્યક્તિ લેશે એની કોઈ ગેરંટી નથી. પણ 100 વ્યક્તિના હાથમાં કેશ હશે તો એ ખરીદવા જશે તો એ રોટેશન થવાનું છે. તો બે બાબતમાંથી તમે કેમ સ્વીકારતા નથી કે કેશ ટ્રાન્સફર કરવું જોઈએ? આખું સાયકલ છે ને, આ રીતે ચાલતું નથી. બધી વસ્તુઓ ફ્રી ડોલમાં આપી દઈએ અને બધા લોકો માર્કેટમાં આવી જવાના, ડિમાન્ડ કરી લેવાના. આ રીતે ઇકોનોમી ના ચાલે. ઇકોનોમીની લિમિટેશન છે. એ સરકારની બી એક લિમિટેશન છે. ફિસ્કલ ડેફિસિટ નામની કોઈ એક વસ્તુ છે. ત્યાં સરકારની બી બજેટની બી એક કોઈ કન્સ્ટ્રેન્ટ હોય, કોઈ લિમિટ હોય. દરેક વસ્તુમાં હંમેશા ફ્રી વી કેન નોટ સસ્ટેન ઇન લોંગ ટર્મ. અને કાલે તમારું જ્યારે ફિસ્કલ ડેફિસિટ કાલે તમારું વધી જાય તો તમારે ત્યાં તમારું જે રેટિંગ છે એ ઘટવાનું જ. અને રેટિંગ ઘટે એટલે FDI ના આવે અને FDI ઉપર એની અસર થાય. અને FDI છે ને હંમેશા ફિસ્કલ ડેફિસિટ ઉપર ડિપેન્ડન્ટ હોય. એટલે દરેક વસ્તુનો એક એના સાઇડ ઇફેક્ટ હોય, એક કોન્સ્ટન્ટ એની હોય. હું માનું છું જ્યાં સુધી ગવર્નમેન્ટને પોસાતું હોય. ત્રિપાઠીજી, એક મિનિટ. આત્મનભાઈ, એટલે સરકારે એક રસ્તો તો પસંદ કર્યો કે ચલો કેશ તમે ના આપો, પણ બાકીની જે પોલિસી અપનાવી છે એની તો ઇમ્પેક્ટ દેખાય છે ને આત્મનભાઈ? હું એમ કહું છું કે તમને LTC આપે એમાં વાંધો નથી, એમાં ફિસ્કલ ડેફિસિટ નહીં વધે. પણ પેલા મજૂરને તમે મનરેગા હેઠળ સીધા રૂપિયા આપશો, એમાં તમારી ફિસ્કલ ડેફિસિટ વધી જશે. તમે એક મજૂર તો મને અનએમ્પ્લોયડ બતાવો અમદાવાદમાં. પ્રાયોરિટી મહત્વની છે કે તમારી પ્રાયોરિટી અત્યારે તમારી પ્રાયોરિટી કેન્દ્રીય સરકારના એમ્પ્લોયી છે કે જેમની ઇન્કમ ફિક્સ છે, જેમને એટલો મોટો ફટકો નથી પડ્યો, કે પછી જે અસંગઠિત ક્ષેત્રના મજૂરો છે કે જે માઇગ્રન્ટ વર્કર્સ છે એ છે?
હા બિલકુલ તમે શૈલેષભાઈ. જેટલા રૂપિયા એલટીસી પાછળ ખર્ચ્યા કે ખર્ચવાના છો, શું એટલા રૂપિયા તમે સીધી જ રીતે અથવા તો બીજી કોઈ પણ રીતે ઔદ્યોગિક મજૂરોને, સ્થળાંતરિત મજૂરોને કે વંચિતોને આપી શકતા નહોતા? શૈલેષભાઈ તમારી પાસે સાહેબ, આ છે ને જે વાત એ ઇકોનોમિક્સની જગ્યાએ કોમ્યુનિસ્ટ પેટર્નની વાત થાય છે. અચ્છા એવું નથી માનતો કે કોઈ પણ નથી માણસ આખી વાત આજે જુદી છે. દરેક જણને નહીં ગવર્મેન્ટને શૈલેષભાઈ, પણ લિમિટેશન હોય છે. લોકો પણ શૈલેષભાઈ દેશના જે ગવર્મેન્ટના લિમિટેશન્સ તમારે જાણવા જ પડે. તમે એમ માનો કે બધું આપી દે તો ક્યાંથી પછી નોટો છાપીને પછી ઇન્ફ્લેશન વધે ત્યારે તમે જ ગવર્મેન્ટને ગાળો દેશો. એ શક્ય નથી. કોઈ પણ વસ્તુ મફત મળે નહીં ને આપવાની ના હોય. યુ હેવ ટુ ગીવ એવરીથિંગ એટ એ રિઝનેબલ વે. તમે ઇન્ડસ્ટ્રીને પાવર મહિના સુધીનું બિલ એક્સટેન્ડ કરી આપ્યું તો એ વન ઓફ ધ, અને સબસિડી આપીએ, તમે ઇન્વેસ્ટમેન્ટ કરો તો સબસિડી આપીએ. ઠીક છે That is what can government give. પણ ગવર્મેન્ટ can't give free. ઓકે Nobody will give you ફ્રી free. હોય ત્યાં. હા યસ The બિલકુલ. taxpayers' money and it cannot be wasted. ઓકે આપણા ભીમ ઘણા હોય કે આપણે આ આપવું જોઈએ ને તે આપવું ઠીક છે જોઈએ, શૈલેષભાઈ. પણ જ્યારે ઓકે ગવર્મેન્ટ ઓકે taxpayers money યસ વાપરતી યસ હોય શૈલેષભાઈ તો એક જ they have મિનિટ. to see આત્મનભાઈ that શોર્ટમાં. taxpayer money is being used properly. જવાબદારી છે. ઓકે શૈલેષભાઈ બોલો આત્મનભાઈ. અને હું આપને કહું, જવાબદારી છે. આમાં એવું છે કે તમે છે ને ગરીબીની વાત કરો તો તમે સંત છો, પણ તમે જેવા ગરીબોની વાત કરો તો તમને એવું લાગે કે કમ્યુનિસ્ટ છે. અરે કોને પગાર નથી મળે બતાવો. આજે મને બતાવો. તમે આજે કયો માણસ જોબલેસ છે તો બતાવો. અમદાવાદમાં આવો, એક ફેક્ટરીમાં પાટિયા લટકે છે કે વી વોન્ટ ધીસ, વી વોન્ટ ધીસ, વી વોન્ટ ધીસ. એટલે કોઈ જગ્યાએ એવું છે જ નહીં. એટલે આ માઇન્ડસેટ કાઢો ઠીક છે અને શૈલેષભાઈ. બી પોઝિટિવ. ઓકે ચલો ઠીક છે. Things are સમય ઓછો happening. પડી રહ્યો છે પણ સમય ઓછો પડી રહ્યો, નિષ્કર્ષ કાઢવાનો પ્રયત્ન કરતા હતા કે વાસ્તવિકતા શું છે. મોદીજીએ સંકેતો આપ્યા છે કે આ 5 સંકેત છે જેનાથી એવું માનીએ આપણે કે અર્થતંત્ર જે છે રિકવરીમાં જઈ રહ્યું છે, પણ જે નેગેટિવ ગ્રોથ રેટ છે જે આપણો એ હવે 0 પર આવે તેવી પણ આશા રાખવામાં આવી રહી છે, કારણ કે પોઝિટિવ ત્યાર પછીની વાત છે. પણ 0 પર આવે તેની આશાના ભાગરૂપે પણ ઘણા લોકો કહી રહ્યા છે, ઇકોનોમિસ્ટ પણ, કે આગામી સમયમાં આપણને એની અસર જોવા મળશે. પણ સવાલ એ થાય છે કે સરકારે જે પોલિસી અપનાવી છે, પોલિસી કેટલી કારગર સાબિત થાય છે, એની ગતિ કેટલી ઝડપી છે એ મહત્વનું છે. કારણ કે જેટલી ગતિએ લોકો આર્થિક તંત્રમાં અથવા તો આર્થિક બેનિફિટ ઉઠાવી શકે એના કરતા એ ગતિ ધીમી ઓછી પડી રહી છે કે કેમ, એની પર હવે નિષ્કર્ષ નીકળી રહ્યા છે, ચર્ચા કરવામાં આવી રહી છે. આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરી. ચર્ચામાં ત્રણેય ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ફરી મળીશું મિત્રો લોકમંચમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.